ભાગવતજીનું ત્રીજું ફળ અને અલૌકિક ફળ છે. ભાગવતી કથા સાંભળ્યા પછી મારીને તમારી ભક્તિ નિષ્કામ બની જાય, કામના નહીં. હું રાંદલ માતાના લોટા તેડું પણ મારા દીકરાને ઘેર પારણું બંધાય તો એમ નહીં, કામનાવાળી ભક્તિ નહીં. હું શિવજીને લોટો દૂધ ચડાવું પણ મારું આ કામ થઈ જાય એવી ભક્તિ નહીં, નિષ્કામ ભક્તિ. ભગવાનની ભક્તિ શેના માટે છે? મંદિરમાં શું કામ જવાનું? કઈ ઈચ્છાઓ લઈને જવાનું નહીં, બિલકુલ નહીં. એને ખબર છે બધી, કોને ક્યારે કેટલું દેવું એને ખબર છે. वक्त से पहले और तकदीर से ज्यादा न किसी को मिला है और न किसी को मिलेगा. એને બધી ખબર છે કોને ક્યારે કેટલું દેવું, આ કેટલું પચાવી શકશે, આને આટલું જ દેવાય, આને આનાથી વધારે, એને બધી ખબર છે. માગણી કરીએ એનો અર્થ એવો થાય કે આપણને એના ઉપર ભરોસો નથી. માણસો જુઓ તમે, આપણે કલયુગના માણસો કેવા થઈ ગયા. હું આપણે શબ્દ વાપરું, જરાય મનમાં ઓછું નહીં લેવતા. પહેલો નંબર મારો, હું ઊંચી આંગળી કરું, હું એવો જ છું. ક્યાંય નો હાલે ને નોટ, ક્યાંય નો હાલતી હોય, ફાટી તૂટી ગયો. હવે તો વળી સારું થયા, મોદી આવ્યો એટલે નવી નોટો. પહેલાં તો 5ની નોટો એમાંથી 2 કરે ઓલા પ્લાસ્ટિકમાં નાખી. એ વચમાં તો એવું આવેલું હતું 5ના 10, 5ના 10. ક્યાંય નોટું ન હાલે ને અહીંયા તો સારું છે. અહીંની મોકરની હું વાત જ નહીં કરું, આ બહારની વાતો છે. અમુક કથામાં જ્યારે અમે કથા વિરામ પામે ને ઘરે જઈએ ને, પહેલાં તો હું બધું લઈ લેતો, ખોટું નહીં બોલું, પાવલી લઈ લેતો, એવો સમય હતો. હવે તો જો ડબ્બો મૂકી દીધો ગાય માતાની સેવામાં. ભાગવતજીને જે ધરવું હોય ત્યાં ધરી દો. ભગવાનને વાલી ગાયો છે એમાં એ વપરાય. તો પહેલાં અમે લઈ જતા. અમુક નોટો તો એવી હોય, અમારા છોકરાઓને રમવામાં જ કાયમ આવે, બજારમાં હાલે જ નહીં. જ્યાં ક્યાંય નો હાલતી હોય અહીં ધરી જાય. કંઈ ભગવાન તો ના પાડવાનું નથી. અને લિસ્ટ કેવડા મોટા પકડાવે, હે ભગવાન મારું આ કામ કરી દે, હે ભગવાન. એને ખબર છે બાપા એ બધું કરશે, એને ખબર નથી આપણી બધી. એ તો અંતર્યામી. એક બાજુ આપણે એમ કહીએ કે અંતર્યામી છે. અંતર એટલે હૃદયમાં બેઠો છે, એ બધી આપણી ગતિ જાણે છે. અંદર બેઠો એને છેતરી ન શકાય. તો મારો કહેવાનો અર્થ, આપણી ભક્તિ છે ને એ કામનાઓ વાળી છે. કંઈક ને કંઈક માગીએ. મારો નંબર પહેલો, હું એ મંદિરોમાં જઈને માગું. હજી હું એ ભિખારી છું. મંદિરોમાં 2 પ્રકારના ભિખારી હોય. એક બહાર બેઠા હોય ને, એક અંદર ગયો હોય. એ બે ભિખારી જ છે. બહાર બેઠા હોય બિચારા લાઈનમાં માગતા હોય ને અંદર જઈને ત્યાં લાઈનમાં માગતા હોય, ત્યાં લાઈન કરી. એ જરા આમ સુખી હોય ને બહાર બેઠા હોય નબળા ભિખારી. ભિખારી 2 અંદર હોય ને બહાર હોય, 2 ભિખારીઓ ન્યાય માગતા હોય ને આ બહાર બેઠા માગતા હોય. આપણી પાસે માગે, આપણે ભગવાન પાસે માગીએ. આ તો એનો એ થયો ને બધું, ભિખારી ભક્તિ થઈ. આપણી ભક્તિ છે ને કા ગતાનું ગતિક છે ને કા ભિખારી ભક્તિ છે. ભક્તિ નિષ્કામ હોય છે, કોઈ કામના નહીં. હવે આવી ભક્તિ કોણે કરી? ભાગવતમાં એનો દાખલો છે. કોઈએ ગોપીઓને પૂછ્યું, ગોકુલની એ ગોપીઓ, તમે આટલી બધી ઠાકોરજીની સેવા કરો, તમે લાલાને આટલા લાડ લડાવો, તો તમારે ભગવાન પાસે કંઈ જોઈએ છીએ? શું માગો છો તમે ભગવાન પાસે? હું ઈચ્છો છો તે આટલી બધી ભક્તિ કરો. ત્યારે ગોપીઓએ બહુ સરસ જવાબ દીધો કે અમે ભગવાનને માટે પણ ભક્તિ નથી કરતા. શબ્દ બરાબર સાંભળજો, કેટલી નિષ્કામ ભક્તિ આ લોકો. અમે ભગવાન માટે પણ નહીં, અમારો ભગવાન સુખી રહે, અમને ભગવાન મળે એટલા માટે નહીં, અમારા લાલાને સુખ થાય ને એટલા માટે અમે ભક્તિ કરીએ છીએ. આનું નામ નિષ્કામ ભક્તિ. દેખો મેરે ભાઈ બહેન, આપણે કોઈની સેવા કરીએ. દાખલો દઉં તમને, માવતરની સેવા. આપણે આપણા માવતરના પગ દબાવતા હોઈએ, માવતરની સેવા કરીએ છીએ ને, પગ દબાવીએ, તો એમાં સુખ કોને મળે? તમે મને જવાબ આપો. જ્યારે આપણા માવતરના ચરણની સેવા આપણે કરતા હોઈએ, પગ દબાવતા હોય, તો સુખ કોને મળે? દબાવનારને મળે? નહીં, એના હાથ તો કદાચ થાકી જાય. જો માવતર ના ન પડે, અમુક નાય ન પડે, હુઈ જાય ત્યાં સુધી દબાવે રાખવાય. કે સેવામાં પછી આપણે થોડીક મર્યાદા રાખવાની લેતી વખતે. ધ્યાન દેજો, કોઈ આપણી સેવા કરે ને તો સેવા લેતી વખતે બહુ સાવધાની રાખવાની. માવતરને સુખ મળે, એને આરામ મળે, થોડું દુખતું હોય તો રાહત થાય. જેની સેવા કરીએ છીએ એના સુખ માટે સેવા છે, આપણા સુખ માટે નથી. આ સેવાનો ભાવ હોવો જોઈએ. આનું નામ નિષ્કામ ભક્તિ. અમને ભગવાન મળે એટલા માટે નહીં, જ્યાં અમારો ભગવાન રહે ત્યાં ભગવાન સુખી રહે. આનું નામ નિષ્કામ ભક્તિ. બીજો દાખલો આપું, યશોદાનો. જ્યારે ભગવાન સ્વધામ જતા હતા ને, કુરુક્ષેત્રના મેદાનમાં
બે સમાજનું ભગવાને મિલન કરાવ્યું, બે સમાજને ભગવાને એક કર્યા. એક પોતાનો સમાજ દ્વારિકાવાસીઓ બધા યદુવંશ, એ યાદવોને લઈને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં જતા પહેલા કુરુક્ષેત્રમાં ગયા છે. કુરુક્ષેત્ર એટલે શું, જેની ચર્ચા આપણે સવારે કરી. કુરુ એટલે કાર્ય, કુરુક્ષેત્ર એટલે કાર્યની ભૂમિ, કામની ભૂમિકા, કર્મની ભૂમિ. અર્જુન બેહી ગયો, ભગવાને બેઠો કર્યો, લડ તારું કર્મ છે. આ કર્મની ભૂમિ છે. અને આપણું શરીર છે ને એ કુરુક્ષેત્ર છે. આ એ કર્મની ભૂમિ, આનાથી જ આપણે કામ કરીએ બધા. તો કુરુક્ષેત્રમાં બે સમાજને ભેગા કર્યા. એક યાદવો, ભગવાન ગોકુલ મથુરાથી પેલા દ્વારિકાથી કુરુક્ષેત્રમાં ગયા. ભગવાનને થયું હવે મારો અંતિમ સમય છે, મારું આ કાર્ય હું પૂરું કરું, બે સમાજનું મિલન કરાવું. અને દ્વારિકાના યાદવો એટલે સોનાની દ્વારકામાં રહેતા સમૃદ્ધ યાદવો બધા. અને પેલી બાજુથી ગોપાલક સમાજને વૃંદાવનમાંથી બધા ગોવાળિયાઓને બોલાવ્યા. બે સમાજને પ્રભુએ ત્યાં મિલન કરાવ્યું. છેલ્લે દિવસની કથામાં આ વિસ્તારથી કહીશ. ભગવાનને થયું હવે મારે વિદાય લેવી છે, બધાના ઋણમાંથી હું મુક્ત થઈ ગયો. નંદ યશોદા અને વસુદેવ દેવકીનું હજી મારા ઉપર ઋણ છે, અને દરેક દીકરાની ફરજ છે માવતરના ઋણમાંથી મુક્ત થવું જ જોઈએ. દરેક દીકરાની ફરજ છે. એનું કારણ છે માવતર છે તો આપણે છીએ ને, જે કંઈ આપણે કરી શકીએ. અત્યારે હું વ્યાસપીઠે બેઠો છું, બોલી શકું છું, મારા માવતરને કારણે, મારી માને કારણે. મારી માએ મને જન્મ દીધો, બાપે મને પાળી પોષીને મોટો કર્યો. ન કર્યો હોત તો શું થાત? માએ જન્મ ન આપ્યો તો હું થોડો અહીં બેઠો હોત. કેટલું મોટું ઋણ છે આપણા માવતરનું. આ કથા પણ એના માટે જ છે. જો અહીંયા છ, આ બાજુ છ, 12 લોકો બેઠા છે, દેખો, એનું આપણા ઉપર ઋણ છે. આ ઋણમાંથી મુક્તિનો શિયાળી પરિવારનો પ્રયાસ છે. તો મારો કહેવાનો અર્થ, ભગવાને વિચાર કર્યો, વસુદેવ અને દેવકી મારા જનેતા અને જનક છે, મારા જન્મદાતા છે, પાલક છે. નંદ યશોદા એણે મને પાળી પોષીને મોટો કર્યો, એ પણ મારા માવતર છે, મારા પાલક માતા પિતા છે. મારે ઋણમાંથી મુક્ત થવું જોઈએ. સૌ પહેલાં વસુદેવજીને પૂછ્યું કે વસુદેવજી, પિતાજી, હવે મારો જવાનો સમય થયો. સમય થાય એટલે બધાને જવું પડે. પિતાજી, તમારી કોઈ ઈચ્છા ખરી? દરેક દીકરાની ફરજ છે માવતરની ઈચ્છા પૂછો અને એ પૂર્ણ કરો. પણ માવતરને સલાહ આપવો, દીકરા પૂરી કરી શકે એવી ઈચ્છા વ્યક્ત કરવી. પછી એવી ઈચ્છા હોય વ્યક્ત ન કરવી કે માવતર આપણે દીકરા આપણા પૂરી ન કરી શકે. તો વસુદેવજીએ એક ઈચ્છા વ્યક્ત કરી. દેખો ભક્તિ કરે છે કૃષ્ણ, કૃષ્ણના પિતા છે, પણ થોડીક માગણી વસુદેવજીએ કરી છે. શું માગ્યું ભગવાન પાસે? આપણે નિષ્કામ ભક્તિની ચર્ચા કરીએ, મારી ભાષામાં, ઘેડની ભાષામાં, થોડુંક આપણને બધાને સમજાય એ રીતે. વસુદેવજીએ શું માગણી કરી કે ભાઈ, મેં સાંભળ્યું છે કે જ્યારે જીવ શરીર છોડે ના આત્મા, ત્યારે આત્માને બહુ વેદના થાય છે જીવને. શાસ્ત્રકારો એમ કહે છે, આ તો બધા અનુભવના વિષયો છે, મરીશું તો એ સાચી ખબર પડશે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જીવ જ્યારે શરીર છોડે ના ત્યારે 1000 વીંછી, આંકડો સાંભળજો, 1000 વીંછી, એક કઈડા એને ખબર છે એની વેદના કેવી હોય. જેને 1000 વીંછી ડંખ મારે અને જે વેદના થાય ને એવી વેદના જીવને શરીર છોડતી વખતે થાય છે. તો કૃષ્ણ, હું જ્યારે મારું શરીર છોડીશ, વસુદેવજીએ માગણી કરી છે, દેખો, જ્યારે મારું શરીર છોડીશ ના ત્યારે આ વેદનાની અંદર કદાચ તારું નામ લેવાનું ભૂલાઈ જાય તો કૃષ્ણ, તો મારી એટલી માગણી છે ભાઈ કે અંતિમ સમય સુધી તારું નામ મારા સ્મરણમાં રહે. હું તારું નામ, અને હકીકત છે આપણે નજરે જોયેલું છે, ઓય માડીને ઓય બાપા થતું હોય. અંતિમ વેદના કેવી હોય? કોઈ ભગવાનનું નામ, એ તો કોઈ ભાગ્યશાળી વિરલા હોય તો વાત જુદી છે કે અંતિમ સમયે પણ મુખમાંથી ઈશ્વરનું નામ નીકળે. ભાઈ તારું નામ મને છેક સુધી મારા મુખમાં તારું નામ રહેવું જોઈએ. એ વેદનામાં ક્યાંય ભૂલાઈ ન જવું જોઈએ. તથાસ્તુ, ભગવાને વરદાન આપ્યું. માગણી આવી ને, માગણી આવી, દેખો એટલું માગ્યું તો ખરું ને, એટલું જે માગ્યું એ ભગવાન માટે થઈને માગ્યું, છતાં પણ માગણી તો આવી ને, એ હકીકત છે. પછી દેવકીજીને પૂછ્યું, માને, જનેતાને, માં તારી કોઈ ઈચ્છા? માં ઈચ્છા લઈને તું મૃત્યુ નહીં પામીશ, માં ઈચ્છા લઈને મરીશ ને તો તારો પાછો જન્મ થશે. આપણે બધા વારે વારે જન્મીએ છીએ, એનું કારણ આપણી ઈચ્છાઓ છે ને એ અધૂરી રહી જાય છે. એટલા માટે
એ અધૂરી રહેલી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે આપણે વળી પાછો જન્મ લેવો પડે છે. એટલે દીકરાની ફરજ માવતરની ઈચ્છા પૂર્ણ કરો, એને વારે વારે જન્મ ન લેવો પડે. દીકરા શું કામ માગે? લોકો અમારી ઈચ્છાઓ પૂરી કરે એટલે પાછો અમારે જન્મ ન લેવો પડે. તો મારો કહેવાનો અર્થ, દેવકીજીએ પણ માગ્યું છે, આ હકીકત છે, ભાગવતમાં આવે છે. જરા ખોલીને જોઈ લેજો. દિલીપભાઈ કદાચ ખોટા હોઈ શકે, ભાગવતજી ખોટા ન હોઈ શકે. દેવકીજીએ શું માગ્યું? એ માનો જીવ છે. જોજો, ગમે એમ તો એ મા બ્રહ્મની પણ આખરે મા છે ને. દેવકીજીએ કહ્યું, કૃષ્ણ મારે એક વસ્તુ માગવી છે. શું ભાઈ? અને જોજો, કોઈ પણ માને પૂછો ને એટલે આ જ માગણી કરશે. અંતિમ સમયે માની જ્યારે વિદાય થતી હોય, કોઈ પણની મા હોય અને તમે પૂછજો, એ મા છે ને આ જ માગણી કરે, આ માનો પ્રેમ. દેવકીજીએ શું માગ્યું? કૃષ્ણ, તારા 6 મોટા ભાઈઓને કંસે મારી નાખ્યા છે. સાંભળજો, એક વખત મારે એ મારા 6 દીકરાના મોઢા જોવા છે. આ દેવકીજીએ માગણી કરી. એક વખત મોઢું જોવું છે. કોઈ પણ માને પૂછજો, અંતિમ સમય હોય ને, દીકરા બહાર હોય ને, એને પૂછજો, માં તારી શું ઈચ્છા છે? એકવાર મારે દીકરાનું મોઢું જોવું છે. આ મા તત્વ છે મારા ભાઈ બહેનો. એટલે તો માના વખાણ કર્યા છે જગતે, માતૃતત્વને વંદન કર્યા છે વારે વારે. તો મારો કહેવાનો આશય, એક વખત મારે એ 6 ભાઈઓના મોટા, અને ભગવાન કૃષ્ણ સુતલ પાતાલમાં ગયા અને 6 ભાઈઓને ત્યાંથી લઈ આવી, ત્યાં નિવાસ કરતા હતા. મૃત્યુ પછી એનો એ જેની ગતિ જે જીવની, ભગવાન ત્યાં લઈ આવ્યા કુરુક્ષેત્રના મેદાનમાં. અને દેવકીજી 6 ને ગળે વળગાડીને જે દેવકીજી રડ્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં, એ માનું રુદન કેવું હોય. આટલા ટાઈમે મા દીકરાઓ જ્યારે ભેગા, એમાં મરી ગયેલા દીકરા પાછા આવે, એ માને કેટલો આનંદ થાય. પણ દેવકીજીએ આટલું માગ્યું ખરું. પછી નંદ યશોદાનો વારો આવ્યો. પિતાશ્રી, તમારે કંઈ, માં તારે કંઈ માગવું છે? ગમે એમ તો તમે પાલક પિતા છો અને ધાવ માતા છો મારા. તમારે પણ હવે જન્મ લેવાનો નથી, પુનઃ જન્મ. ઈચ્છાઓ કંઈ હોય તો માંગી લો. તો મારો કહેવાનો આશય, નંદ યશોદાએ શું માગ્યું? અતિશય આગ્રહ કર્યો. ત્યારે જો લાલા, આ તારો આગ્રહ છે એટલે અમે માગીએ છીએ, બાકી અમારી કોઈ ઈચ્છાઓ છે જ નહીં. તને બ્રહ્મને દીકરા તરીકે પામી લીધો, હવે અમારે શું માગવાનું હોય? અમને બધું મળી ગયું. નહીં માં, પિતાશ્રી કંઈક માગો. અને ત્યારે નંદ યશોદાએ કેવી માગણી કરી ભગવાન આગળ? આ નિષ્કામ ભક્તિ. મારે એક દાખલો દેવો છે. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? નંદ યશોદાએ શું માગ્યું? બસ કૃષ્ણ, તું જ્યાં રહે ને ભાઈ, ત્યાં તું સુખી રહે, બસ એટલી અમારી માગણી છે. માગણી કરી તોય ભગવાન સુખી રહે એવી માગણી કરી. અમે સુખી થઈએ એવી માગણી નંદ યશોદાએ કરી નથી. આ નિષ્કામ ભક્તિ છે. આખરે યશોદા પણ ગોકુળની ગોપી છે. તો ગોપીઓએ નિષ્કામ ભક્તિની પ્રાપ્તિ કરી. હવે નિષ્કામ ભક્તિ કોને કહેવાય એ આપણે જોયું. હવે મેળવવી કેવી રીતે? ગમે એટલું મન મક્કમ કરીએ ને તોય માગણી હળી થઈ જ જાય છે. શું કરવાનું? આનું કરવું શું? મગાઈ જ જાય. એક સફરજન ધરીએ, ખાલી એક સફરજન. ઘણા તો એની હોપારી નાની, એમાંય ભગવાનને તો કાંઈ મોટી ધરાય નહીં. આપણે ખાવી હોય તો હેકેલી ને મોટી ને હારી ને મલબારી ને ફલાણી ને ઢીકડી ને એવી. ભગવાનને ધરવી હોય તો હાવ નાની ગોતીએ. સત્યનારાયણની કથામાં હોય, દાદાએ લખી દીધું તો કે 12 હોપારી કે 13 હોપારી જો વેપારીને શું કે નાની ગોતજે, કે ઝીણામાં ઝીણી. એટલે તારે ખાવી હોય ત્યારે મોટી ને ભગવાનને નાની. પોતે 500નો સૂટ પહેરીને બેઠો હોય કથા કરાવો, 500નો સૂટ પહેરીને. પત્નીને 700ની હાડી પહેરાવી હોય, પણ ગોરબાપા એમ કે સત્યનારાયણને વસ્ત્ર પહેરાવો. બાપા કુંભાનાડું ક્યાં છે? એટલે એને કુંભાનાડું? તું 500નો સૂટ પહેરીને બેઠો, પત્નીને 700ની હાડી પહેરાવી, સત્યનારાયણને કુંભાનાડું. આપણો જીવ તો જુઓ મારા ભાઈ બહેન. પછી માનતાની કથા હોય, માનતા કંઈક માગ્યું હોય ને પૂરું થયું હોય ને એટલે સત્યનારાયણની કથા, એને કુંભાનાડું. સત્યનારાયણ ભગવાન હારા છે, પણ માંડવીમાં બેઠા હોય ને મંડપમાં, એમાં બેઠા એ મનમાં વિચારતા જોયો બધું એ સમજે છે કે દીકરા મારા અત્યારે ભલે મને કુંભાનાડું પહેરે, એક દિવસ લંગોટી ભેર ન કરતો તો હું સત્યનારાયણ સાચો નહીં. મેરે ભાઈ બેન, ઈશ્વરને અર્પણ કરો, સારું અર્પણ કરો, એની સેવા માટે જાય છે યાર. પણ આપણે તો નાનું એવું ધરીને માગણી કેવડી મોટી કરી દઈએ. અને વળી પાછા 10 જણાને કહે, આજ ભાગવતની કથામાં અમે સફરજન ધર્યું, આપણે ઉગાડ્યું, એનું છે એને અર્પણ કર્યું. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર, તારું છે અને તને અર્પણ કર્યું છે.
એના બદલામાં પછી માગણી કેવડી બધી મોટી, જુઓ તો ખરા, મગાઈ જ જાય છે. આ નિષ્કામ ભક્તિ મને તમને પ્રાપ્ત નથી થતી એનું કારણ શું? એક જ કારણ બતાવ્યું છે ચિંતકોએ, વિચારકોએ. મેરે ભાઈ બહેન, મારું આમાં કંઈ નથી, મેં સાંભળ્યું છે, હું તમને કહું છું. નિષ્કામ ભક્તિ મને તમને પ્રાપ્ત નથી થતી એનું એક જ કારણ, સાવધાન થઈને કાન ખોલીને મારે ને તમારે પહેલો નંબર મારો. હજી મારી ભક્તિ નિષ્કામ નથી, માગ માગ ચાલુ જ છે મારા ભાઈ બહેનો. તો મારો કહેવાનો અર્થ, મારો હાથે હજી આમ જ છે, આમ તો થતો જ નથી. મેરે ભાઈ બહેન, નિષ્કામ ભક્તિ ન પ્રાપ્ત થવાનું કારણ મારા ને તમારા મનમાં, આપણા મનમાં સૂક્ષ્મ રીતે દેખાય નહીં મને ને તમને, એક ભાવ પડ્યો છે. આ સૂક્ષ્મ રીતે બેઠેલો ભાવ એ મને ને તમને નિષ્કામ ભક્તિ કરવા દેતો નથી. આ કયો ભાવ છે? ઈર્ષા ભાવ. બહુ કાન ખોલીને, આમ નાની નાની બાબતો છે પણ બહુ જીવનમાં અગત્યની છે. ઈર્ષા ભાવ છે ને, ઈર્ષાનો કીડો આમાં પડ્યો જ છે. એ મને તમને નિષ્કામ ભક્તિ કરવા દેતો નથી. કેવી રીતે માગીએ? આપણે ભગવાન આગળ માગીએ શું કામ? બીજાનું જોઈએ ને એટલે આપણે માગીએ છીએ. મારે ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ છે ને, પાડો અહીંયા કલર આવ્યું, હે ભગવાન એ 1,000 રૂપિયો ચડાવ્યો, હનુમાનજી એક ડબ્બો તેલ ચડાવી, કલર ટીવી અમારે આવી જાય. માગણી વાળી ભક્તિ શરૂ થાય. ઈર્ષા ભાવ. અરે બાપા, એના કર્મો હારા, એને એ મળ્યું, આપણને આ મળ્યું, તો આ જુઓ ને, આમાં શું વાંધો છે? ઈર્ષા તત્વ શરૂ થાય. ઊંચી આંગળી કોઈ કરતા નહીં, હું એ કરી શકું એમ નથી. મારી આ જ દશા છે. આ મારી કથા કહું છું તમને, હું કોઈને કાંઈ કહેતો નથી. મેરે ભાઈ બહેન, હું મારો એકડો ઘૂંટું છું, અહીં બેઠો બેઠો મારું લેશન પાકું કરું છું. કોઈક દિવસ એવો આવશે, પ્રયત્ન કરીએ, હું ને તમે નિષ્કામ ભક્તિ પ્રાપ્ત કરી શકશું. પાડોશીને ત્યાં ગાડી આવે, ઈર્ષા શરૂ થઈ જાય. ત્રેવડ ન હોય, ગાડી, કલર ટીવી તો હજી કંઈક લોન બોન લઈને કરીએ હપ્તા ભરીને, તો ગાડી લેવી તો થોડુંક અઘરું પડે ને આપણા માટે. હપ્તામાં આપણે પૂગીએ નહીં, પગ આપણા પહોંચે નહીં. તો મારો કહેવાનો આશય, ગાડી આવે ને એટલે ઈર્ષા તત્વ શરૂ થઈ જાય. ભલે ને લઈ આવ્યા, અઠવાડિયામાં જોજો ને ભટકાડે નહીં તો કેવું, અરે પણ તને એ ગાડી લઈ આવ્યા એમાં તને પેટમાં શું દુખે છે યાર? અઠવાડિયામાં ભટકાડવાના છે. એને ક્યાં હાંકતા આવડે બરાબર? પંચર તો બીજે દી જ જોઈ લ્યો, પંચર પડશે પડશે ને પડશે. અરે ભલા માણસ, ભગવાનને એવું કહો કે પ્રભુ સારું થયું, મારી તો ત્રેવડ નથી, પાડોશીને ગાડી આવી તો હાજા માંદા થાવું તો દવાખાના ભેગા તો કરશે. પણ આ તત્વ છે ને મારા ભાઈ બહેનો, આપણને દેખાય નહીં, હો, સૂક્ષ્મ રીતે પડ્યું છે. મેરે ભાઈ બહેન, આજે ઘરે જઈને નિરાતે બેહીને સર્વે કરજો, સર્વે બધાય ઘરની વચ્ચે બેહી અને આમ ચારેય બાજુ ઘરમાં નિરીક્ષણ કરજો. અમુક અમુક વસ્તુ તો એવી વસાવી છે આપણે, પાડો હોઈને આવીને એટલે આપણે આવી જોઈએ, બસ ખલાસ. ત્યાં આવ્યું એટલે આપણે લેવાનું. અરે પણ એને ઉપયોગી છે, આપણને ઉપયોગી નથી. ઘણી ઘણી વસ્તુ તો માળિયામાં પડી હોય. હો, દિવાળી આવે ત્યારે સાફ કરવું પડે, ઉતારી ઉતારીને. વરહમાં એકય વાર ન વાપરે, પણ એને ત્યાં આવ્યું એટલે આપણે આવવું જોઈએ. એ ખલાસ પતિ. ઈર્ષા તત્વ મને ને તમને નિષ્કામ ભક્તિ કરવા દેતું નથી. સૂક્ષ્મ રીતે પડી છે, કદાચ દેખાય નહીં મને ને તમને બહારથી, પણ એ કીડો છે ને, એ હળવડા વગર રહે જ નહીં. આ ઈર્ષાનો કીડો એવો છે. તો મારો કહેવાનો આશય, અને ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, હું વ્યાસપીઠથી બોલું, બહુ સમજીને બોલવું પડે. આપણે તો બધા સંસારી છીએ, કદાચ આપણામાં ઈર્ષા તત્વ હોય, પણ જેણે સંસાર છોડી દીધા ને એને ઈર્ષા તત્વ પજવે છે. વ્યાસપીઠથી બોલું છું, બહુ વિચારીને બોલવું પડે મારા ભાઈ બહેનો. કેસેટમાં મારી બધું ઉતરે છે. અમુક અમુક લોકો બોલીને ફરી જાય, હું એવું બોલ્યો જ નથી. મારો કહેવાનો આશય નથી, ગારા ચાવોમાં એમ જ બોલ્યો તો તારો આશય આ જ હતો. ખોટું શું કામ બોલવું જોઈએ? તો બાપ, ટેપ થાય છે બધું. આ વિડીયોવાળા ભાઈ મને ટેપ કરે છે, હું જે બોલું એ બધું અંદર ટેપ થાય છે. ભવિષ્યમાં કોઈ સાંભળે ને મને પ્રશ્નય કરે. જેણે જેણે સંસાર છોડ્યા છે ને એને ઈર્ષા તત્વ પજવે છે. એટલે આજના આશ્રમો છે ને, એક આવડો બનાવે તો બીજો વળી મોટો બને. આશ્રમ બનાના હે, ફાળા લીખાવો. અરે પણ તો ઘરે હતો, એમાં તને વાંધો શું હતો યાર? સાચા સંતો તો મારા ભાઈ બહેનો મળવાય મુશ્કેલ છે. મળવા મુશ્કેલ છે. એ તો જંગલમાં ક્યાંય એક ઝાડવા નીચે બેઠા બેઠા રાફડા બાજી ગયા હોય. મેરે ભાઈ બહેન, મારે એસા આશ્રમ બનાના હે, વો બનાના હે, વો બનાના. તો બનાના હે તો નોકરી કરને યાર અમારી તરફ. તો મારો કહેવાનો આશય, જેણે સંસારો છોડ્યા ને એને ઈર્ષા તત્વ પજવે છે.
આ ધર્મ છે એ હરીફાઈનો વિષય નથી મારે ભાઈ બેન. આમાં હરીફાઈ ન હોવી જોઈએ. પોતપોતાની રીતે બધા પોતપોતાની રીતે કરે. પણ આજે આ ધર્મમાં પણ ઈર્ષા તત્વ ભજવી છે. હરીફાઈ 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 શું છે? એક 51 કુંડી કરે તો બીજો કે હું 151 કરું, ત્રીજો કે હું 551 કુંડી કરું. કુંડીઓ જ વધતી જાય નકરી યાર. આ ઈર્ષા તત્વ છે. કોઈ નિંદાનો મારો આશય નથી. આ સત્ય છે અને સત્ય કેવું એ વ્યાસપીઠની ફરજ છે. જો વ્યાસપીઠ સત્ય ન બોલે તો અમે કૂતરાથી એ બેજ કહેવાય. અમારા ભાઈ બહેનો, તમારી શેરીમાં કૂતરું હોય ને, ભલે ખહુરિયું હોય, એને બટકું રોટલો તમે નાખતા હો, રાતે ચોર આવે ને તો ભહે ને તમને જગાડે કે ચોર આવ્યા જાગો. અને અમને બ્રાહ્મણોને તમે ચોખા ઘીના લાડવા ખવડાવો. અને જો અમે સત્ય ન બોલીએ, ભહીએ નહીં, તો ઓનાથી એ બેજ કહેવાય, ખહુરિયાથી. સત્ય કહેવું એ દરેક બ્રાહ્મણની ફરજ છે, વ્યાસપીઠની ફરજ છે. કંઈ અમે અહીં હારું લગાડવા થોડા એવા યાર. તમે એટલા માટે અમને થોડા બોલાવ્યા છે, સત્ય માટે. સત્યમ પરમ ધીમહિ, ભાગવતના પ્રારંભમાં સત્ય, અંતિમ શ્લોકમાં પણ સત્ય છે. સત્યની ઉપાસના છે અને એનો આ ગ્રંથ છે મારા ભાઈ બહેનો. તો મારો કહેવાનો આશય, હું તમને દાખલો આપું, ન સમજાય તો. આપણે બધાએ નામ સાંભળ્યું છે સંત જ્ઞાનેશ્વર. બધા એના મહારાષ્ટ્રના સંત હતા. બહુ નાની ઉંમરમાં ભગવાનને પામી ગયેલા, પહોંચેલા માણસ સંત જ્ઞાનેશ્વર. બહુ નાની ઉંમરમાં, બાળક અવસ્થા છે. એમ કહેવાય છે કે સંત જ્ઞાનેશ્વર એ 5 ભાંડેડાઓ હતા. એમાં એક બેન હતી. આ 5 ભાંડેડા એના માતા પિતાનું અવસાન થયું. સંક્ષેપમાં કથા. હવે બહેનું શું, સંત જ્ઞાનેશ્વર નાની ઉંમરે એ ભગવાનના એટલા ઉપાસક. એમ કહેવાય છે કે સંત જ્ઞાનેશ્વરે નાની ઉંમરમાં એવી સાધના કરી, પાડાના મુખેથી, કથા તમે બધાએ સાંભળેલી છે, પાડાના મુખેથી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરાવી દીધેલું આવો બ્રાહ્મણનો દીકરો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં થઈ ગયા. પાડાના મુખેથી ગાયત્રી મંત્ર. હવે વિદ્વાનોને તો આ ગમે નહીં, હકીકત છે. અરે એક શુદ્ર પશુ પાડો અને એના મુખમાંથી આ ગાયત્રી. એટલે બ્રાહ્મણ સમાજે સંત જ્ઞાનેશ્વરનો બહિષ્કાર કર્યો, નાત બહાર મૂકી દીધા. નાત બહાર મૂક્યા એટલું નહીં, ગામ બહાર, અહીંથી વયા જાઓ તમે. હું ગરાહ લૂંટાઈ જ. મારા ભાઈ બહેનો, પહેલો વહેલો નડે ને તો આપણો સમાજ જ આપણને નડે, બહારના ન નડે, આપણા જ પહેલાં નડે. આ હકીકત છે. જ્ઞાતિ બહાર મૂક્યા અને 5 ભાંડેડા સંત જ્ઞાનેશ્વર ભાંડેડાઓ સહિત પોતાની એક બેન છે મુક્તાબેન, મુક્તાબાઈ એનું નામ, અને બિચારા જંગલમાં રખડ્યો. નાની ઉંમર, 5 જંગલમાં રખડે, ભટકતા કરી દીધા, ભિખારી જેવા કરી દીધા સમાજે. આ સમાજની મારા ભાઈ બહેનો નબળાઈ છે. કોઈની પ્રગતિ, કોઈનું સારું કેમ નથી જોઈ શકતા આપણે? સમાજનો નિયમ છે, કોઈ દુઃખી થાય ને તો આપણે દુઃખી થાય, પણ કોઈનું સુખ જોઈને સુખી કેમ નથી થઈ શકતા? આ મગજમાં નથી ઉતરતું. કોઈને સુખી જોઈને સુખી થઈએ હું ને તમે. એના કર્મ સારા છે, એને બધું મળ્યું છે, આપણા નબળા હશે તો થોડું ઓછું મળ્યું છે, સુખી થાય. તો બાપ જ્ઞાનેશ્વર ભટકે છે, રાન અને પાન. ક્યારેક તો ખાવાનું ન મળે. 5 ભાંડેડાનો સમૂહ જંગલમાં ભટકે. એમાંય વળી કોઈને જરા દયા આવે તો થોડોક લોટ આપે તો પ્રશ્ન એ આવે, લોટ બાંધવો શેમાં, લોટ શેકવો શેમાં, નહીં તાવડી, નહીં બાંધવાનું પાત્ર. આવી સ્થિતિ આ લોકોની. એક વખત તો કોઈએ લોટ આપ્યો, દુઃખી હતા, ખાધું નહોતું કેટલાય દિવસ થઈ, અને મુક્તાબેન કહેવા લાગ્યા, ભાઈ આમ આ લોટ રાંધવો ક્યાં ભાઈ? આપણી પાસે પાત્ર નથી. એટલે બિચારાએ કેળનું પાંદડું તોડ્યું. જંગલમાં કેળ હતી ને, કેળ એનું મોટું પાંદ, આમાં લોટ બાંધી લેતે. પણ ભાઈ બાંધી તો લીધો, હવે શેકવો છે એમાં. આવી સ્થિતિ સમાજે આ લોકોને કરી દીધી. આ સમાજનો નિયમ છે. તમે જોજો, સારા માણસો છે ને હંમેશા દુઃખી જ હોય છે. એટલે આપણે કંઈ બહુ ચિંતા નહીં કરવાની. ઘણા લોકો બહુ ચિંતા કરે કે અમે હારા છીએ તો એ દુઃખી કેમ ને, ઓલા ખોટું કરે તો એ સુખી કેમ. એનું બેલેન્સ પડ્યું તે ભોગવે, એ બેલેન્સ ખલાસ થઈ જાય પછી રાવણ ને કંસ જેવી જ બધાની દશા થાય. ચિંતા મત કરો. આપણે આપણી જે સ્થિતિ છે ભગવાને આપી છે એમાં હું ને તમે સંતોષ માની. મારો કહેવાનો આશય શું કરવું? હવે રોટલી કેમ બનાવી? અને સંત જ્ઞાનેશ્વર 4 પગે થયા, 2 હાથ 2 પગ નીચે કર્યા, અને સંત જ્ઞાનેશ્વર કહ્યું મારી પીઠ ઉપર શેકી લે બેન. અને એ ભાંડેડાઓએ સંત જ્ઞાનેશ્વરની પીઠ ઉપર રોટલી શેકીને તેથી એ ભાંડેડા ખાવા ભેગા થયા. મારા ભાઈ બહેન, આવી સ્થિતિ કરી દીધી આ લોકોને. હવે એના સમકાલીન એક સંત હતા. એ સંત બે હારે જ થયેલા. એમાં કોઈએ આવીને એ સંતને સમાચાર આપ્યા
કે તમે આટલા બધા મહાન ખરા. એનું નામ ચાંગદેવ, ભાગવતજીમાં એનું નામ બતાવ્યું છે ચાંગદેવજી, મહાત્મયકારે. ચાંગદેવજી એમ કહેવાય છે કે એણે ખૂબ તપ કર્યું, સમકાલીન બે. આની ઉંમર નાની, બહુ નાની ઉંમરના જ્ઞાનેશ્વર, અને આની ઉંમર કેટલી? આંકડો સાંભળજો, 100 વર્ષ. 100 વર્ષ, 100. 100 વર્ષના ચાંગદેવજી કેવી રીતે સિદ્ધિ મેળવી? આવડી મોટી ઉંમરના કેમ થયા? એણે તપ કર્યું. તપ કરીને વરદાન માગ્યું કે હું ઈચ્છું ત્યારે મરું, ઈચ્છા મૃત્યુનું વરદાન. હું મૃત્યુને પાછું ઠેલી શકું, આવું વરદાન એણે માગ્યું. હવે એમ કરતાં કરતાં મૃત્યુ આવે એટલે ચાંગદેવજી કે હમણાં મારે નથી મરવું. મરવું કોઈને ગમે? કોઈને ન ગમે. ચાંગદેવજી કે મારે મરવું નથી એટલે મૃત્યુ પાછું વહી જાય, આવું ઈચ્છા મૃત્યુનું વરદાન. હું મૃત્યુને પાછું ઠેલી શકું, આવડું મોટું સિદ્ધિ પ્રાપ્ત કરી ચાંગદેવજીએ. અને એ સિદ્ધિના બળથી ચાંગદેવજી 100 વર્ષના થયા. એમાં કોકે આવીને સમાચાર આપ્યા કે 5 વર્ષના જ્ઞાનેશ્વર તમારા કરતાં ભક્તિમાં આગળ વધી ગયેલા છે. આવા સમાચાર ચાંગદેવજીને મળ્યા. ઓલું 5 વર્ષનું ટાયું ને આ 100 વર્ષનો ભાભો, કોઈને ગમે? ઈર્ષા તત્વ, મારે એ સમજાવવું છે. દેખો, સંસાર છોડી દીધો, ચાંગદેવજીએ સંસાર છોડી દીધો છે, પણ ઈર્ષા તત્વ ન છૂટ્યું. આપણે આમ કથા એટલા માટે કહું છું, આપણે સાવધાન રહેવું પડે. આપણે બધા સંસારી છીએ, ખૂબ સાવધાન રહેજો મારા ભાઈ બહેનો. જીવનમાં કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં કરીએ. જેના નસીબમાં, અને નસીબ શેનાથી ઘડાય? કર્મથી. આપણે કર્મ કરીએ એટલે આપણું નસીબ ઘડાય, ને નસીબ પ્રમાણે મને ને તમને બધું મળતું રહે છે. જેવા જેના નસીબ, જેવા જેના કર્મ. તો ચાંગદેવજી 100 વર્ષના થયા ને કોઈ આવીને સમાચાર આપ્યા, ભલે તમે 100 વર્ષના મૃત્યુને પાછું ઠેલું, તમે આવડી મોટી 1400 વર્ષના, હું આંકડો ભૂલી જાઉં, પાછો વધારી દઉં, મારી ભૂલ સુધારી. 1400 વર્ષ સુધી આ માણસ જીવો. 1400 વર્ષ તમે કલ્પના તો કરો. મૃત્યુ આવે એટલે પાછું ઠેલી દે. મૃત્યુ હમણાં નથી મરવું, હમણાં નથી મરવું, આપણા જેવી દિશા એની. મારો કહેવાનો આશય 1400 વર્ષના ને ઓલો 14 વર્ષનો, કલ્પના તો કરો ઉંમરમાં કેટલો તફાવત. અને કોઈ આપણને કોક આવીને એમ કે 14 વર્ષનો તમારાથી વધી ગયો 1400 વર્ષના, તો ઈર્ષાનો કીડો સળવડે કે નહીં? ચાંગદેવજી કે એ તમારી વાત ખોટી. હું 1400 વર્ષનો, હું આટલો મોટો સિદ્ધ પુરુષ, અને એક 14 વર્ષનું છોકરડું મારાથી વધી જાય? અમારા મગજમાં આ વાત ઉતરતી જ નથી. હું ન માનું, બસ આપણી આ જ નબળાઈ છે. હું ન માનું એ કે તમે ભલે ને કહો, આ ઈર્ષા તત્વ છે મારા ભાઈ. સ્વીકારી લ્યો, સત્યને સ્વીકારી લ્યો. સત્ય એ સત્ય છે. પણ ચાંગદેવજી કે હું ન માનું. બોલો કે ભાઈ માઇન નો માઇન, પણ આ હકીકત છે. 14 વર્ષનો બાળક તમારાથી તપમાં આગળ વધી ગયેલો છે, આ હકીકત છે. એણે પાડાના મુખેથી ગાયત્રી મંત્ર બોલાવી દીધેલો છે. ચાંગદેવજી કે એ બધી વાતો અફવા છે, હું માનું નહીં. અને ઓલો તો જઈ વયો ગયો, હળગાવીને ત્યાં તાપણું કરીને, હોળી કરીને વયો ગયો. અને ચાંગદેવજી હળગ્યો. એક 14 વર્ષનું છોકરડું ને મારાથી વધી જાય, હું 1400 વર્ષનો, આવડી માટી ઉંમર મારી, એ કેવી રીતે શક્ય બને? લાવ હું એની પરીક્ષા કરું. એટલે ચાંગદેવજીએ એક માણસને બોલાવ્યો, એક પત્ર લખ્યો, ચિઠ્ઠી. એ પત્રમાં એક પ્રશ્ન કર્યો એને, જ્ઞાનેશ્વરને ઉદ્દેશીને. ચિઠ્ઠી લખી, પત્ર તૈયાર કર્યો, પણ પ્રશ્ન એ આવ્યો કે જ્ઞાનેશ્વરને મારે સંબોધન શું કરું? કારણ કે પત્ર લખીએ તો શરૂઆત તો સંબોધનથી કરવી પડે. જો આપણાથી નાની ઉંમર, હવે તો પત્રો બધા વયા ગયા, કોઈ હવે કાગળ લખતા નથી, હવે તો મોબાઈલ આવી ગયા ને, એટલે પત્ર લેખન વયું ગયું. પહેલાં આપણે કાગળ લખતા, આમાં વડીલો બેઠા એ બધા પત્રો લખતા આપણા હગાવાલાને. ક્યાંક અઠવાડિયે મળે, ક્યાંક 10 દીએ મળે, ક્યાંક નોએ મળે, એવું બને. પેલું વહી જાય ને બધું શ્રાદ્ધ વિધિના અંતે, ને પછી ઘણાને કાગળો મળે. એ પહેલાં એવું હાલતું, હવે એવું નથી. હવે પત્રો ઓછા થઈ ગયા, હવે તો મોબાઈલ, એટલે તરત ને તરત સમાચાર મળી જાય. પહેલાં પત્રો લખતા, અને જેણે પત્રો લખ્યા છે ને એને ખબર છે. આપણે જેને પત્ર લખતા હોઈએ ને એને પહેલાં સંબોધન કરવું પડે. જો આપણાથી વડીલ હોય તો આપણે શું લખીએ? પરમ પૂજ્ય. અને જો આપણાથી નાના હોય, પરમ પૂજ્ય ફલાણા મારા નમસ્કાર સ્વીકારજો. અને જો આપણાથી નાની ઉંમરના હોય તો ચિરંજીવ શબ્દ લખીએ. ચિરંજીવ, આશીર્વાદ. ચિરંજીવ એટલે લાંબુ જીવો, એવા ચિરંજીવ ફલાણા છેલ્લે ફલાણાના આશીર્વાદ. બરાબર? આ પત્ર લેખનની એક પદ્ધતિ હતી. હવે ચાંગદેવજી કાગળ ને કલમ લઈને બેઠા પત્ર લખવા માટે. કોને? સંત જ્ઞાનેશ્વરને. શું કામ?
પરીક્ષા કરવા માટે. એ કે હું પત્ર લખું, એનો જવાબ આવે એટલે એ જવાબ સાંભળીને હું સમજી જઈશ કે જ્ઞાનેશ્વર જ્ઞાની છે કે હકીકત છે કે માણસો ખાલી વાતો જ કરે છે ખોટી ખોટી. ઈર્ષા તત્વ કેટલું પજવે છે. સ્વીકારી લો ને યાર, સત્ય છે, પણ ન સ્વીકારે માણસ. આ માણસની પ્રકૃતિ છે. પત્ર લખવા બેઠા, કલમ ઉઠાવી સાઈની અંદર બોળી અને શરૂઆત કરવા જાય, પણ સંબોધન શું કરવું ચાંગદેવજી વિચાર કરે. લાવ, જ્ઞાનેશ્વર મારાથી ઉંમરમાં નાના છે, 14 વર્ષ, હું 1400 વર્ષનો. 14 વખત મેં મૃત્યુને પાછું ઠેલ્યું. હું એનાથી મોટો છું એટલે આશીર્વાદ દેવા માટે ચિરંજીવ શબ્દ લખું. ચિરંજીવ સંત જ્ઞાનેશ્વર. પણ વળી ઈર્ષાનો કીડો સળવડો. હું 1400 વર્ષની 14 મારે હું એટલે ચિરંજીવ લખું. પણ કદાચ લોકો કહે છે કે મારાથી એ જ્ઞાનમાં આગળ વધી ગયેલા છે, ને શાસ્ત્રો એમ કહે છે કે ધર્મની બાબતમાં આપણાથી કોઈ આગળ વધી ગયું હોય, આપણાથી ભલે ઉંમરમાં નાનું હોય, પણ આપણે એને પ્રણામ કરાય. ધર્મમાં ઉંમર નથી જોવાતી. હકીકત છે ને, ભાગવતમાં એમાં પ્રમાણો છે. ધ્રુવ અને પ્રહલાદ 5-5 વર્ષના છોકરા ધર્મમાં આગળ વધી ગયા. દેખો, 5-5 વર્ષના અને 55 વર્ષના બાપ એમને પડ્યા રહ્યા. એનો ક્યાંય મેળ જ ન પડ્યો. મારા ભાઈ બહેનો, આ ધર્મ વસ્તુ એવી છે, આવી જાય ને તો 8 વર્ષમાં આવી જાય, બાકી અહીં વર્ષે મેળ ન પડ્યો એવું બને. આમાં કંઈ ઉંમર નથી જોવાતી. જો હું ચિરંજીવ લખું ને કદાચ જ્ઞાનેશ્વર મારાથી આગળ નીકળી ગયો હોય તો હું તો એની પરીક્ષા કરતો રહીશ. એ મારી પરીક્ષા કરી લે કે આ 1400 વર્ષના ને એટલી ભાન નથી પડતી, હું ધર્મમાં આગળ વધી ગયો, મને ચિરંજીવ ન લખાય, મને તો પરમ પૂજ્ય લખવું જોઈએ. એટલે વળી કલમ ઉઠાવીને પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર, પણ વળી ઈર્ષાનો કીડો સળવડે. 14 વર્ષના થોડું પરમ પૂજ્ય લખાય. હું લખું ચિરંજીવ લખવું કે પરમ પૂજ્ય લખવું, ચિરંજીવ લખવું કે પરમ પૂજ્ય લખવું. બિચારો ગોળમથલમાં પડ્યો. 1400 વર્ષનો, 14 વખત મૃત્યુને પાછું ઠેલું, પણ ઈર્ષા તત્વ છે ને મારા ભાઈ, એવો ગોળમથલમાં. એટલે પત્ર છે ને એ આગળ જ ન વધ્યો. સંબોધન થાય તો પત્ર આગળ વધે ને. કોરો ને કોરો કાગળ બીડી દીધો, સેવકને આપ્યો. આ કોરો કાગળ જા પુગાડ જ્ઞાનેશ્વરને. અને સેવક આવ્યો, જ્ઞાનેશ્વરને ગોતતો ગોતતો જંગલમાંથી પતો લગાવ્યો, જ્ઞાનેશ્વરને પત્ર આપ્યો. જ્ઞાનેશ્વરે પત્ર ખોલ્યો અને પત્ર જ્યાં જોયો ને તો કોરો પત્ર જોયો. સંતો તો કોરા પત્રે વાંચી શકે ને. જ્ઞાનેશ્વર સમજી ગયા કે આ માણસને ઈર્ષાનો કીડો સળવડે, એટલે પત્ર લખી નથી શક્યો. એટલે એણે શું કર્યું? જવાબ ન દીધો કંઈ. કારણ કે સજ્જન હતા ને, જવાબ ન આપ્યો. પત્ર આમ બાજુમાં મૂકી દીધો. પણ બાજુમાં એમના બેન બેઠા હતા, મુક્તાભાઈ. એનાથી આ રહેવાનું નહીં કે આ પત્રનો જવાબ ભાઈએ કેમ ન આપ્યો. એટલે એણે પત્ર ખોલ્યો, જોઈ ગયા પોતે કે પત્ર કોરો છે. પણ બેન પણ વિચાર તો કરો. સંત તો સમજી ગયા, પણ સંતની બાજુમાં બેઠાનારે સમજી ગયા. અને ઓલો 1400 વર્ષનો નો એમ જો દેખો. એટલે મુક્તાબાઈએ જવાબ લખ્યો, એક જ લીટીમાં જવાબ સેવકને આપ્યો. સેવક જવાબ લઈને ચાંગદેવજીની પાસે આવ્યો. જવાબ લઈ આવ્યો, બોલે હા લઈ આવ્યો. કોણે આપ્યો જવાબ? જ્ઞાનેશ્વરે તો નથી આપ્યો, પણ એની બાજુમાં એમના બેન બેઠા હતા મુક્તાભાઈ, એમણે આ જવાબ આપ્યો છે. લાવ કંઈ વાંધો નહીં, હું જવાબ વાંચી લઉં. ચાંગદેવજીએ પત્ર ખોલ્યો ને જ્યાં જોયો ને તો એક જ લીટીમાં લખેલો હતો, એક જ પંક્તિમાં જવાબ. પણ ચાંગદેવજીની ચોટલી છે ને ખીલો થઈ ગયો, એવી લીટી મુક્તાબાઈએ લખી હતી. એવી લીટી, એવી એક જ વાક્યમાં જવાબ. પણ કેવો જવાબ આવે! ઊભો થઈ ગયો ચાંગદેવજી, 1400 વર્ષનો ડોહો ઊભો થઈ ગયો. એવો મુક્તાબાઈએ જવાબ લખ્યો. જેની હારે રહી છે એ પણ આવા જવાબ લખ. ચાંગદેવજી સમજી ગયા જ્ઞાનેશ્વર મહાન છે. હારે રહેનારામાં પણ જો આટલું બધું જ્ઞાન હોય તો જ્ઞાનેશ્વરમાં કેટલું જ્ઞાન હશે. શું લખ્યું? તો એક જ લીટીમાં જવાબ, ચાંગદેવજી તમે બહુ મોટી સિદ્ધિ મેળવી, તમે ખૂબ તપ કર્યું, સિદ્ધિના બળથી તમે 14 વખત મૃત્યુને પાછું ઠેલી છે. કા તમે 1400 વર્ષના થયા, તમારી ઉંમર આવડી થઈ, પણ ચાંગદેવજી તમારા કાગળની જેમ તમે 1400 વર્ષ પછી પણ કોરા ને કોરા જ રહ્યા, તમે ભીંજાઈ ન શીખા. એટલે તમને આટલી બુદ્ધિ નથી કે ધર્મમાં ઉંમર ન જોવે. અને ચાંગદેવ અને જ્ઞાનેશ્વર ચાંગદેવજી સમજી ગયા, દોડતા દોડતા ગયા. પણ છતાંય એને એમ થયું કે હજી હું પરીક્ષા કરું. જુઓ તો ખરા, 1400 વર્ષનો હજી નથી સમજતો. સમજી જવું જોઈએ ને કે હવે આ માણસમાં કેવાપણું કાંઈ હોય નહીં. વિચાર કર્યો કે ભલે એણે અમને આવો જવાબ લખ્યો, પણ મારે બતાવી દેવું છે મારા ભાઈ બહેનો, આપણે આપણા ઘરમાં અમુક અમુક વસ્તુ એવી ભેગી કરી, બીજાને બતાવવા જ ભેગી કરી હોય, આપણને કાંઈ ઉપયોગી જ નથી.
ખાંડણીને દસ્તાથી ચટણી વટાઈ જતી હોય પણ તોય પાડો અહીંયા ઓલું મિક્સર આવ્યું એટલે આપણે આવવું જોઈએ. પછી મેળામાં હળતું હોય હો આયથે ચટણી ખાંડી લે લહણની બે, એમાં શું વાર લાગવાની. પણ ઈર્ષા તત્વ છે ને મારા ભાઈ બહેનો, બતાવી દેવા માટે અમારે મિક્સર છે હો, અમારે આમ છે હો, બહુ સારું બાપા વાપરો ને મોજ કરો, એમાં બીજાને કહેવાની જરૂર નથી, પણ આને બતાવી દેવું છે. એટલે ચાંગદેવજીએ નિર્ણય કરો મારે એના દર્શન તો એકવાર કરવા છે, પણ આ પણ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે અમારા ભાઈ. મારે એને બતાવી દેવું છે કે હું કેટલો સિદ્ધ પુરુષ મોટો છું. મેરે ભાઈ બહેન, હું તો માનું છું એટલે કહું છું, કોઈ દિવસ કોઈની સિદ્ધિમાં ફસાતા નહીં હો મારા ભાઈ બહેન, સિદ્ધિમાં નહીં ફસાતા. સિદ્ધિ છે ને એક સીમાડો છે. ઘણા લોકો તપ કરે અને ભગવાનની સૃષ્ટિનો ક્રમ છે આપણી ધરતીનો કે કોઈ તપ કરે એટલે ભગવાન એને ફળ આપે, સિદ્ધિ આપે કંઈક ને કંઈક, પણ સિદ્ધિનું કોઈ મહત્વ નથી મારા ભાઈ. તપ કોના માટે કરવાનું? ભગવાન માટે કરવાનું. સિદ્ધિ માટે થોડું તપ કરવાનું. ઘણા લોકો આવી સિદ્ધિ પ્રાપ્ત કરીને આપણે સમાજમાં સાંભળીએ છીએ કે ફલાણા બેનના પગમાંથી કંકુ ખરે છે, ફલાણાના હાથમાંથી ભસ્મ નીકળે છે, આવું આવું આપણી સિદ્ધિઓ આપણે સાંભળીએ છીએ. આ સિદ્ધિ છે, એક સીમાડો છે, નીકળતો હશે એમને મુબારક, મારો નિંદાનો કોઈ આશય નથી, પણ હું તો માનું છું એટલે કહું છું કે 5 રૂપિયાની ડબ્બી મળતી હોય તો પગમાંથી હું કામ ખેરવા જોઈએ? હવે કારણ વગરના પગ બગાડવા નહીં યાર. રાખ ચૂલામાંથી નીકળતી હોય તો હાથમાંથી હાથ હું કામ રાખવાળા કરવા જોઈએ? પણ લોકો બહુ સિદ્ધિમાં ફસાય છે, બહુ એટલે બહુ જ ફસાય છે. ऐसा મત કરો, ગલતી મત કરો. કોઈ પણ સદગુરુ જીવનમાં જો પ્રાપ્ત થઈ જાય ને તો મારા ભાઈ બહેનો એની પાસેથી શું માગવાનું છે? સિદ્ધિ નહીં માગતા. આપણે સિદ્ધિ માગીએ ગુરુ પાસે. સિદ્ધિ મત માગો, એક સીમાડો છે, એક મર્યાદા છે સિદ્ધિની, ત્યાંથી આપણે આગળ જવાનું છે. સદગુરુ પાસે શું માગો? સદગુરુ પ્રાપ્ત થાય. સિદ્ધ ગતિના સીમાડેથી, સિદ્ધ ગતિ છે ને એક સીમાડો છે, એમાં મૂન તમે પકડાઈ જાય, બંધાઈ જાય, જકડાઈ જાય, પછી આગળ ન વધી શકીએ. સદગુરુ પાસે માગજો કે સિદ્ધ ગતિના સીમાડેથી અમારે સફરે જવું પરબારા, આ જીવન મરણના ફેરા મિટાવો ગુરુ મારા, મિટાવો ગુરુ મારા. સિદ્ધ ગતિ એક સીમાડો છે, આપણે એમાં ફસાવાનું નથી, આપણે એમાં બંધાવાનું નથી, આપણે તો મુક્ત થવું છે જન્મ મરણના ફેરામાંથી. હે ભગવાન, 84 લાખનો ફેરો છે, માંડ માળા બનાવ્યો છે, માંડ વારો આવ્યો છે. જો આ જન્મમાં ચૂકી જઈશું ને સદગુરુ તો વળી પાછા 84 લાખ. આંકડો તો જુઓ, નાનો સૂનો નથી મારા ભાઈ બહેનો. વ્યાસપીઠ ઉપરથી હું બીવડાવવા માટે નથી કહેતો, સાવધાન રહેવા માટે કહું છું મારા ભાઈ બહેનો. અને પહેલું મને લાગવું પડે છે, આ જન્મમાં ચૂકી ગયા તો શું થાય? કાલિયા તેરા ક્યાં હોગા, એવું એક સંવાદ આવે. આપણું શું થાય વિચારો તો ખરા. 84 લાખ આંકડો તો જુઓ, જીવ જંતુ 84 લાખ જીવ છે, 84 લાખ પ્રકારના જીવ છે. જેટલા આકાશમાં છે ધરતી ઉપર, અને એ જેટલા આકાશમાં ને ધરતીમાં નથી ને એટલા પાણીમાં છે. હવે તો ટીવીમાં બતાવે ને પાણીમાં કેટલા જીવો છે. આ બધાય આપણે બનવું પડશે ને કાંઈક સદકર્મ થઈ જાય ને ત્યારે માણસનો અવતાર આવશે. કેવડું મોટું ચક્કર છે મારા ભાઈ. સિદ્ધિમાં મત ફસાવો, સિદ્ધિમાં મત પડો. સદગુરુ પાસે મુક્તિનો માર્ગ પૂછો, મને મુક્તિ મળે એનો માર્ગ બતાવો. પરીક્ષિતે પણ સુખદેવજી મહારાજને આ જ પૂછ્યું, બાપા 7 દિવસમાં મારું મરણ છે, મારી પાસે ટાઈમ નથી, મને મુક્તિનો માર્ગ બતાવો. જેની કથા આપણે આવતીકાલે કરવાના, વિસ્તારથી નહીં. તો મારો કહેવાનો આશય, ચાંગદેવજીએ નિર્ણય કરો, હું જ્ઞાનેશ્વરને બતાવી દઉં કે હું મોટો સિદ્ધ પુરુષ છું. એટલે સામાન્ય રીતે પહેલાંના જમાનામાં આ બસ ને ગાડી ને મોટર ને એવા કંઈ વાહનો હતા નહીં. એટલે લોકો પછી હાથી ઉપર, ઘોડા ઉપર, જેની જેની સુવિધા જેવી, કોઈ રથ લેતા હોય જેવું, કોઈ ગાડામાં, આવી રીતે આપણે મુસાફરી કરતા, કોઈ ચાલી ન કરતા. ચાંગદેવજીએ વિચાર કર્યો મારે બતાવી દેવું છે, એટલે એણે સવારી કોની પસંદ કરી? સિંહની. જંગલમાંથી એક સિંહ પકડો, બતાવી જ દેવું છે, પછી ક્યાં વાત છે? આવા માણસો આવું જ ગોતે. જંગલમાંથી સિંહ પકડો, એના ઉપર સવારી કરી, અને લગામ દોયડા બોયડા ન હાલે, મારે બતાવી દેવું છે. ભોણમાં હાથ નાખી નાખીને હરપ ગોઈતા, હરપના દોયડા બનાવ્યા. દેખો, સિંહની સવારી, સર્પની લગામ. ઘણા માણસો આ જ ધંધા કરે. કોકને બતાવી દો, ભોણમાં હાથ જ નાખતા હોય, હરપ પકડવાના ધંધા, જેને આપણે ગુજરાતીમાં કહીએ. પછી દુખીને દારિયા થતા હોય, પણ તેને તે હાથ નાખ્યો હોય, પછી તને કડવાનું જ છે ને. આમાં કંઈ બીજાનો વાંક થોડો છે. સર્પોની લગામ,
સિંહની સવારી અને ચાંગદેવજી ઉપડા સંત જ્ઞાનેશ્વરને મળવા માટે જંગલમાં શોધતા 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 દૂરથી જ્યાં જોયું જ્ઞાનેશ્વરે પોતાના ભાંડેડાને યારે પથ્થરના ઓટલા ઉપર બેઠા હતો, એક પથ્થર હતો ને એના ઉપર ભાંડેડા બધા બેઠા હતા જંગલમાં. અને દૂરથી જોયું તો ચાંગદેવજી આવે. જ્ઞાનેશ્વર તો સમજી ગયા, સિંહની સવારી કરી, હરપ પકડવાના ધંધા કર્યા, એનું કારણ આ છે, એને ઈર્ષા તત્વ પજવે છે. એટલે જ્ઞાનેશ્વરે વિચાર કર્યો, વડીલ છે, મારાથી મોટા છે, ગમે એમ તો જ્ઞાની હતા ને જ્ઞાનેશ્વર મારા ભાઈ બહેન, તો મારાથી વડીલ છે. એક બીજું, એ મારી પાસે આવે છે એટલે મારા મહેમાન છે, અતિથિ છે. અને એક ગ્રહસ્થીનો, ભલે હું ઓટલા ઉપર જંગલમાં છું પણ પથ્થર ઉપર બેઠો છું, પણ હું ગ્રહસ્થી તો ખરો ને, એક જગ્યાએ સ્થિર બેઠો છું. મેં મારો ઓટલાને સ્થાન બનાવ્યું છે. ગ્રહસ્થીનો ધર્મ છે, કોઈ આવે ના મહેમાન તો એને લેવા માટે સામે જવું જોઈએ. હવે એક જ્ઞાની છે, ચાંગદેવજી પણ કંઈ કોમન નથી, પણ હવે એક ઈર્ષા તત્વ એને પજવે છે, માટે આ બધું કરે છે દેખાવ. પણ મારે એને જરા સાચે માર્ગે વાળવા છે, પણ એના મગજ, એના મનને ઠેસ ન વાગે ને એવી રીતે એને હું એની ભૂલ બતાવી દઉં. સીધી રીતે તો મારાથી બતાવાય નહીં, વડીલ છે, ગમે એમ તો ઉંમરમાં મોટા છે. એટલે જ્ઞાનેશ્વરે ઉપાય કર્યો. એક તો સ્વાગત કરવા જવું જોઈએ સામે, બીજું એના અહંકારને ઉતારવો છે. એટલે જ્ઞાનેશ્વરે જે પથ્થરના ઓટલા ઉપર બેઠા હતા ને, એ ઓટલાને આદેશ કર્યો કે હાલો આપણે મહેમાનનું હામૈયું કરવા જવું છે. અને કલ્પના કરો, એક જળ, પથ્થર તો જળ છે ને, એમાં થોડો જીવ છે, એ ઓટલો ચાલવા લાગ્યો. અને ઓલો ભાઈ ફરપની લગામ પકડીને સિંહ ઉપર સવારી, જ્યાં સામેથી જુએ તો પથ્થરનું ઓટલા ઉપર બેહીને જ્ઞાનેશ્વર ભાંડેડા સહિત આવે. અને ચાંગદેવજીનો અહંકાર ઉતરી ગયો. અરે રે, અરે અરે, મેં સિંહને વશ કર્યો. સિંહ તો સજીવ છે, એક જીવ છે. કદાચ સામાન્ય જીવ હોય ને, ગાય ભેંસ હોય ને, આમ હાથ ફેરવો ને તોય તમારે વશ થઈ જાય. આ હિંસક પશુ છે, મેં એને વશ કર્યું. એમાં કંઈ મોટી વાત નથી. આ તો મેં સર્કસના ખેલાડીએ આ કરી શકે. હાથમાં ચાબુક હોય તો સિંહને નથી વશ કરી શકતા, ટેબલ ઉપર બેસી જતો બિચારો ન્યા બે, જંગલનો રાજા, એ વશ થઈ જાય. અરે રે, હું તો સર્કસનો ડાગલો કહેવાનો ડાગલો. એ કે મેં સિંહને વશ કર્યો, મારા કરતા જ્ઞાનેશ્વર મહાન છે. મેં તો સર્પોને વશ કર્યા. વશ કરી શકાય, મદારી જેવું કામ કર્યું. એ કે મદારી મોરલી વગાડે એટલે હરફ ડોલતો હોય. હું તો મદારી, સર્કસનો ડાગલો. સાચો તો જ્ઞાનેશ્વર છે. અને સિંહની સવારી પડતી મૂકી, હરફ પકડવાના ધંધા બંધ કર્યા. ઉતરીને સીધે સીધા દોટ મૂકી અને 1400 વર્ષનો ભાભો 14 વર્ષના બાળકના પગમાં પડી ગયો. મારા ભાઈ બહેનો, આ ઈર્ષા તત્વ છે મેરે ભાઈ, ધ્યાન દેજો. વારે વારે કહું છું, કોઈ સિદ્ધિમાં કોઈ દિવસ ફસાતા નહીં. સિદ્ધિનું કોઈ મૂલ્ય જ નથી. હું વ્યાસપીઠથી બોલું છું. લોકો બહુ ફલાણા બાપુ પાસે આ સિદ્ધિ છે ને ફલાણા પાસે આ સિદ્ધિ છે ને, સીમાળો છે, એ દુઃખી થાય, આપણને દુઃખી કરશે. સિદ્ધિ નથી મેળવવી મારા ભાઈ બહેનો, સીધે સીધા ભગવાનના ચરણે પહોંચવું છે. સિદ્ધિમાં મત ફસાવ. હું દાખલો આપું, ન સમજાણું તો બીજો. એક વખત એક સંત આમ યાત્રા કરતા કરતા નીકળ્યા. એમાં વચ્ચે જંગલમાં એક નદી આવી. હવે નદી પારે ને જવું હતું. એ નદીને કિનારે એક 7 વર્ષનો ખારવાનો બાળક, એક તો બિચારો ખારવાનો, નિશાળનું પગથિયું કોઈ દી ચડ્યો નહોતો, હાવ અભણ ને એમાંય પાછો બાળક. હવે એની બુદ્ધિ કેટલી! એ પોતાની નાનકડી નાવ લઈને સવારમાં ત્યાં બેઠેલો રાહ જોતો હતો કે કોઈ મુસાફર આવે ને હું પાર કરાવું તો આનો 2 આના મને મળે, બીજું કંઈ નહીં, આજીવિકા થાય. બિચારો નાનકડી નાવ લઈને બેઠો ને એમાં સંત આવ્યા ને બાળકને આશા બંધાણી એટલે ઊભો થયો. સંતને પ્રણામ કર્યા. વેહ જોઈને વર્તી ગયો, સંત છે. પ્રણામ કરીને કહ્યું, બાપજી નાવ ઘણી બધી છે પણ આજ મારી નાવમાં બેસજો. બાપા તમારી કોઈ ફી નહીં, તમે જે દેહો ને હું લઈ લે. અને સંત ખડખડાટ હસવા લાગ્યા. બાળકને નવાઈ લાગી, બાપુ તમારે સામે પાર જવું છે મને ખબર છે, નાવમાં બેઠા વગર, કારણ કે નદી મોટી છે, પટ મોટો છે, કદાચ તમને તરતા આવડતું હોય તો થાકી જાવ તરતા તરતા. બાપા મારે નાવમાં બેસી જાઉં ને, એક કામ કરો ને, હું સામે કિનારે તમને જે આપશો એ હું લઈ લઈશ. સંત હસવા લાગ્યા ને બાળકને શું કીધું, અરે મૂર્ખ, એટલે તને કાંઈ ખબર છે કે નહીં મારી પાસે મોટામાં મોટી સિદ્ધિ છે. શું બાપજી, હું પાણી ઉપર હાલી શકું છું, મારે નાવમાં ન બેહવું પડે. અને એ સાંભળીને બાળક ખડખડાટ હસવા લાગ્યો.
બાપુ તમે પાણી ઉપર ચાલવાની સિદ્ધિને મોટી સિદ્ધિ માનો છો. બાપુ દુઃખ ન લગાડો ને તો એક વાત કહું, હું ખારવાનો દીકરો, હું નિશાળે ચડ્યો નથી, હું હાવ અભણ છું. બાપુ આ તમારી સિદ્ધિની કિંમત ખાલી 2 આના છે. તમે મને 2 આના આપો ને તો હું તમને સામે કિનારે, આ 2 આના હાટું થઈને તમે આમાં તમારા દિવસો પસાર કરી દીધા. બાપ મારો કહેવાનો આશય, સિદ્ધિમાં કોઈ દિવસ ફસાશો. આ ઈર્ષા તત્વ છે મારા ભાઈ. જે ઈર્ષા તત્વ છે ને એ મને તમને નિષ્કામ ભક્તિ કરવા નથી દેતું. પણ ભાગવતી કથા 8 દિવસની કથા સાંભળ્યા પછી મારીને તમારી ભક્તિ નિષ્કામ બની જાય. ભગવાનના મંદિરમાં માયા લેવા નથી જવાનું મારા ભાઈ બહેનો, માયાના પતિને લેવા જવાનું છે. તો બાપ જે જ્યાં છે એની માગણી ત્યાં કરો, ત્યાં ભગવાન બિરાજે છે, ત્યાં ભગવાનની માગણી. તો મારો કહેવાનો આશય, ઈર્ષા તત્વ આ નિષ્કામ ભક્તિ છે. ભાગવતી કથા સાંભળ્યા પછી ભગવાન આગળ પણ માગવાનું નહીં. એને ખબર છે મારીને તમારી ભક્તિ કાં ગતાનુગતિક છે અને કાં નિષ્કામ છે. ગતાનુગતિક ભક્તિ કેવી છે? એ વર્ષોથી મેં સવારે દાખલો દીધો, સાસુ ચૂલો ઠારે એટલે વહુજી ઠારે, પછી એના સાસુ ઠારે, એટલે આમ પરંપરા હેલી આવે. ખબર કોઈને નથી શું કામ ચૂલો ઠારવું છે, એમને માયલું આવે. આ ગતાનુગતિક ભક્તિ, કામ મારીને તમારી ભક્તિ છે ને ભયની મારી છે. ભક્તિ ભયની મારી પણ ન હોવી જોઈએ, અને ભક્તિ છે ને એ ગતાનુગતિક પણ ન હોવી. ચીલો પડ્યો ન્યા ચાલ્યો, બળદો ન્યા જાય રાખે, ચીલામાં જ ગાડું હાલે, ચીલો ચાતરે જ નહીં. એસી ગલતી મત કરો. ઠીક છે, સારું હોય એનું અનુકરણ કરીએ, પણ ખોટું હોય એ હાલે રાખે. બેનો દુઃખ ન લગાડતા. નાગપાંચમ આવે, શ્રાવણ મહિનામાં આવે નાગપાંચમ, બોળચોથ પછી નાગપાંચમ આવે. બોળચોથની વાત હું નથી કરતો, મારાથી બોલાય એવું નથી. એમાં તો હાવ બહેનોએ દાટ વાળી દીધું, એવું લખ્યું, એવું એવી વાર્તાઓ ઊભી કરતી હતી. કોઈ વહુ આટલી બધી ભોળી હોય, હે, ઘઉંને બદલે ઘઉંલો આવું હોય. તમે મને ગમે એવી ભોળી હોય ને તો એટલું તો સમજે, ઘઉંને ખંડાય, ઘઉંલા. પણ અમારા બહેનોએ હદ કરી નાખ્યો ખરેખર. તેથી ઘઉં ન ખાય, બોલો, પાછા બીજે દી ઝપટ બોલાવે. આ તો એનો એ થયો ને, એક દી નો ખાવાથી શું થાય? હાવ મૂકી દો. તો હકીકત હોય તો હાવ મૂકી દેવા જોઈએ, ઘઉં ખવાય જ નહીં. આ બેને આવું કર્યું. એવા ભોળા ન હોય. ભોળા તો આપણે કેવા છીએ આપણને બધાને ખબર છે. હું વ્યાસપીઠથી બોલું છું, દુઃખ ન લગાડતા મારું આવશે ત્યારે હું કહીશ. આપણે ભોળા કેવા, આપણી ટબુડી મૂકીને કોકના હાંડા ઉપાડી લઈએ ને એવા આપણે ભોળા છીએ. હા, બીજી ભાતના ભોળા છીએ. આવું કોઈ દિવસ કોઈ કરે જ નહીં. ઘઉંને બદલે ઘઉંલો ખાંડી નાખે, આવું સંભવ છે? હવે એમ ને એમ હાયલું જ આવે, હાયલું આવે. કામ મારીને તમારી ભક્તિ. બેનો માફ કરજો, આમાં આવશે એટલે બધાનું. અમારું આવશે ત્યારે, મારું આવશે ત્યારે હું એ સ્વીકારી દઈશ. મારી સાસુએ એમ કહ્યું કે દેવો હું કેવી ભોળી છું એમ બતાવે. પછી મારી સાસુએ એમ કહ્યું કે કોયડમાં દીવો, ભેહું બાંધવાનું હોય ને કોયડ કહેવાય. અંધારું થયું, ગાય દો ભેંસ દોવાનો ટાઈમ થયો કે અહીંયા દીવો કર વહુ. મારી સાસુએ એમ કહ્યું કે કોયડમાં દીવો મેલ, પણ હું ભોરુડી એમ સમજી કે સાસુની હોયડમાં દીવો હરગાવી છે બિસાડીને. આવા આપણે ભોળા દેખો મેરે ભાઈ બેન. આપણું ભોળ પણ તો જુઓ, ખોટું નહીં બોલો મેરે ભાઈ બેન. સત્યમ પરમ ધીમહિ, સત્યને સહારે છે. બીજું નાગપાંચમ. નાગપાંચમ નદી અમારા બેનો હાચાને તો બોલાવે નહીં, એટલે રૂના ઓલા બનાવે આમ કરી. નાગલા કહેવાય, નાગલા કહેવાય અમારા બેનો. હકીકતમાં નાગ શબ્દ છે. પછી કંઈક ઓલું લઈને આમ દિવાલમાં ચોંટાડે કંકુથી, કે જેનાથી આમ નાગલા, અથવા દોરે કંકુથી, જે કંઈ હોય. પછી એને શું ધરે બેનો? દૂધ ધરે, દૂધ. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, નાગ કોઈ દિવસ દૂધ પીતો નથી. ભગવાને એને જે જીભ આપીને એની વ્યવસ્થા જ નથી. એનું મોઢું જેવું છે, એ પી ન શકે, એ પી જ ન શકે કોઈ દિવસ. નાગ છે ને, સર્પ છે ને, એ માંસાહારી છે, એ શાકાહારી પણ નથી. તો દૂધ તો ક્યાંથી પીવે? કોઈ દિવસ ન પીવે. મેરે ભાઈ બહેન, આપણા મનમાં એક ગલતી છે કે નાગ દૂધ પી. નહીં, એસી ગલતી મત કરો. ભાગવતની કથા સાંભળ્યા પછી મારા ને તમારા જીવનમાં સત્ય આવવું જોઈએ. તો અમારા બહેનોને દૂધ ધરે ને પછી એમાંય પાછો આ તો સાચોય નથી. કદાચ સાચો ક્યાંક પીતો હશે તો પીતો હશે, આપણે હું કામ ઇનકાર કરવો જોઈએ? આ તો રૂનો પેલા નાગ હોય, એ બિસાડો પીવે કોઈ દિવસ. પછી પ્રસાદ કરીને પોતે પી જાય, થોડોક વાર રાખે.
આપણી ભક્તિ તો જુઓ તમે મારા ભાઈ બહેનો, કયા પ્રકારની ભક્તિ. સત્યનારાયણને શીરો ધરે ને એ પહેલાથી ન કરે, ઠંડો ન કરી નાખે. આમ ધરવાનો હોય ને એ પહેલાં અડધી કલાક પહેલાં બેનો ચાલુ કરે સત્યનારાયણનો શીર. પછી એ સત્યનારાયણને ધરે બિસાડો, એ તો વરાળું જ લે. પછી આપણે ભક્તું પ્રસાદ કરીને ઝાપટી જાય. એ તો બિસાડો વરાળું લેતો હોય. લ્યો, એ કોઈ દી ખાય છે? એકવાર ખાઈ જાય ને તો આપણે ધરીએ નહીં. એ બરાબર હું તમને ખાતરી આપું વ્યાસપીઠથી. નથી ખાતો એટલે ધરીએ છીએ. દ્વારકાધીશને 56 ભોગ એક દી ઉલારી જાય તો 56 ભોગ ખાઈ જાય તો વિચાર કરો છે. બીજી વાર કોઈ ભરો કરે પ્રસાદ પ્રસાદ પ્રસાદ. બાપ, હું તો માનું છું એટલે કહું છું બેનો, નાગપાચમ નદી નાગલાને રૂના દૂધ ધરવા, રૂના નાગલાને દૂધ ધરવું એના કરતાં 5.5 ફૂટના આટા મારતા હોય ને આપણા એ હાચા, એને પાઈ દો સવારમાંથી રોજ. એટલે જુઓ આખો દી કેવો સરસ મજાનો છે. એને બિસાડાને હાવ ખાટી છાઈશું પાઈને, ઓલાના જે પીતો નથી એને દૂધ ધરે. હાચા છે એને ધરો ને, 5.5 ફૂટના આટા મારતા હોય ઘરમાં, એને ધરો ને. એને બિસાડાને પાય જ નહીં. ખાટી છાઈશું પાય ને હદમાં તો કઢિયું વઘારીને ખવડાવે. આ બિસાડાને પાવ ને, મારો કહેવાનો અર્થ એવી મજા આવે. એને એકવાર પાઈ દો નાગપાંચમ, એક દી તો પાવ બિચારા એવા રાજી થાય, એવા આજે કે દૂધ થાય ભાઈ આપણા ભાગમાં. છાઈશું પાઈ ના બિચારાઓને હુકા કરી નાખ્યા, હુકવી નાખ્યા. કઢિયું પાય ને છાઈશું પાય, ઓલાને ધરે અને પછી પોતે વાટકો ગટગટ. ઓલાને બિચારાને પ્રસાદી ભાઈઓ ન લેવાય કે નાગપાંચમનો પ્રસાદ બેનો જ લેવાય. કોણે કીધું પણ આ બધું? બાપ, સાચી ભક્તિ ગતાનુગતિક નહીં, ભય નહીં મારી નહીં. નાગની ભક્તિ શું કામ કરીએ? ભય લાગે છે એટલે. જે નાગ શિવજીના પરિવારનો છે ને, શિવજીનું ગળાનું ઘરેણું છે નાગ, માની લીધું ચાલો તમે એની પૂજા કરો, વંદન કરો, કોઈ વિરોધ નથી. તો શિવજીના પરિવારમાં શિવજીનો હગ્ગો દીકરો ગણપતિ, એનું વાહન શું છે? ઉંદર. એ શિવજીના પરિવારમાં છે ને, જેમ નાગ છે એમ ઉંદર છે. અમારા બાલાગામમાં નાગ પાંચમ આવી, કોઈ દી ઉંદરડા પાંચમ આવી જ નહીં. તમારે મોકરમાં આવી હોય તો મને કહેજો, અમારા ગામમાં નથી આવતી. એટલે એ જ પરિવારનો સભ્ય છે. કોઈક દિવસ એનું માન રાખો ને, ઉંદરડા પાંચમ કોઈક દીક રાખો ને, પણ એનાથી બીતા નથી. એને તો પાંજરામાં પૂરી હગાય, ઓલાથી જ બીવે. એટલે નાગ પાંચમ. ભયની મારી ભક્તિ દેખો. ભક્તિ છે ને મારા ભાઈ બહેનો, ગતાનું ગતિક પણ નહીં, ભયની મારી પણ નહીં. ભક્તિ તો સહજ હોવી છે, સહજ ભક્તિ. તો બાપ, આ શરૂઆતના 3 ફાયદા બતાવ્યા. જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થાય, પાપમાંથી મુક્તિ મળે મેરે ભાઈ બહેન. અને ત્રીજો ફાયદો, ભાગવતી કથા સાંભળ્યા પછી મારીને તમારી ભક્તિ સાત્વિક બની જાય અને નિષ્કામ ભક્તિની પ્રાપ્તિ થાય. પછી ભગવાન પાસે પણ માગવાનું નહીં. પ્રભુ, મારું કર્તવ્ય હું બજાવું, તને જો ઠીક લાગે ને, મારી લાયકાત હોય ને એટલું મને દેજે ને. લાયકાત વગર વધારે દેતોય નહીં, નહીંતર હું તો ગાંડા થઈ જાઉં, ગાંડા. આવું બને તો બાપ, આ ત્રીજો ફાયદો ને. હવે આપણે ભાગવતી કથામાં પ્રવેશ કરીએ. આઈએ 3 ફાયદા શરૂઆતમાં, 5 ફળ અંતિમ બતાવ્યા છે. એક વખત નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓનું મિલન થયું. આંકડો સાંભળજો, નાનો સૂનો નથી. કદાચ એ સમયે જ્યારે આ ઘટના ઘટી ત્યારે આટલા ઋષિમુનિઓ ભારત વર્ષમાં હશે. શબ્દ કયો વાપરો છે? ઋષિમુનિઓ. હવે એ બેયમાં ફેર શું? ઋષિ કોને કહેવાય, મુનિ કોને કહેવાય? શબ્દ આપણે વારે વારે સાંભળો છે, બોલીએ છીએ ઋષિમુનિઓ. એક જ શબ્દ બે માટે અલગ અલગ શબ્દો વાપરે છે. બે વ્યક્તિત્વ અલગ છે. ઋષિ કોને કહેવાય ને મુનિ કોને કહેવાય? નૈમિષારણ્યના અંદર ઋષિઓ પણ ભેગા થયા અને મુનિઓ પણ ભેગા થયા. ઋષિ મુનિઓ ભેગા થયા. આપણે બેયને એક જ માની લીધા. બેયમાં જમીન આસમાનનો તફાવત છે. ઋષિ કોને કહેવાય? ઋષિ શબ્દ સંસ્કૃતના આર્ષ ધાતુ ઉપરથી આવ્યો છે. આર્ષ એટલે ભવિષ્યવેતા. જે ભવિષ્યનું જાણી શકે એનું નામ ઋષિ. જે ભવિષ્યવેતા છે, ભવિષ્યમાં શું થવાનું છે જેને ખબર હોય એનું નામ ઋષિ, જે ભવિષ્યવેતા છે. અને મુનિ કોને કહેવાય? જેને ભૂતકાળમાંય રસ નથી, વર્તમાનમાંય રસ નથી, ભવિષ્યમાંય રસ નથી. ત્રણેય કાળની અંદર કેવલ મનન કરી રાખે, ભગવાનનું મનન કરી રાખે, એનું નામ મુનિ.
જે ભગવાનનું મનન કરે એનું નામ મુનિ, ને આર્ષ દ્રષ્ટા હોય એનું નામ ઋષિ. ઋષિમુનિઓ બધા ભેગા થયા. 88,000નો આંકડો બતાવ્યો છે. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. આવી રીતે ભારત વર્ષમાં, આપણા દેશમાં દર વર્ષમાં એક વખત બ્રાહ્મણોનું સંમેલન થતું. આવી રીતે બ્રાહ્મણો મળતા, અને બ્રાહ્મણો જ્યારે મળે, ઋષિમુનિઓ મળે ને, જેવી જેવી વ્યક્તિ મળે એવા વિચારો ત્યાં મંથન એનું થાય. ગધે છે ગધા મિલે તો કરે લાતા લાત, એ તો હકીકત છે ને. ગધેડા ભેગા થાય તો લાતા લાતે આવે, એ કંઈ બીજું તો કંઈ કરે નહીં. આ તો ઋષિમુનિઓ ભેગા થાય, દર વર્ષે ઋષિમુનિઓ ભેગા થાય. આવી રીતે એક વખત વર્ષમાં, અને ત્યાં ભગવદી ચિંતન થાય. બધા એકાબીજા ઋષિમુનિઓ એકાબીજાના વિચારોની આપલે કરે, દોહન થાય. ત્યાં ભગવતી વિચારો વ્યક્ત થાય. ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા એના ઉપાયોની ત્યાં ચર્ચા થાય. અને પછી એ ભારત વર્ષના ઋષિમુનિઓ બધા ખૂણે ખૂણેથી આવ્યા હોય ને, એ જ્યારે એ સત્ર પૂરું થાય ને, પછી પોતપોતાના સ્થાને જાય અને સમાજને આ વિચારોનું જે મંથન, એમાંથી જે નીકળવું હોય ને માખણ, એ સમાજ સુધી બધા પહોંચાડતા. આ ઋષિમુનિઓનું કામ હતું, સમાજને સારા વિચારો આપવા.